સંતોષભાઈ પ્રવચન ચાલુ કરીએ. જી પ્રવચન ચાલુ કરી દેते हैं. हेलो हेलो हाँ નવતત્વ પરિચય પ્રવચન નંબર 20 વિશ્વના સર્વજીવોનું કલ્યાણ થાવ મંગળ થાવ એવી ઉત્તમ ભાવનાથી આજના પ્રવચનને આપણે સરળ કરીએ છીએ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાધ્યાય જૈન ધર્મ સુમંગલમ શિવમસ્તુ સર્વજગતઃ પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ સર્વત્ર સુખી ભવતુ. નવ તત્વ હજી તત્વ પર આપણી વાત ચાલી રહી છે. એક સુંદર કથાથી આજના પ્રવચનની આપણે શરૂઆત કરશું. શ્રી કૃષ્ણ મહારાજા મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયું છે. મથુરાથી પોતાની નગરી દ્વારકાવા નીકળી ગયા છે. મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયું. હજારો લોકોની હત્યા, કૌરવ વંશનો નાશ, પાંડવો માત્ર 5 પાંડવો બચ્યા છે. કૃષ્ણનું મન બી થોડું ઉદ્વિગ્ન છે. પાંડવો જીત્યા એનો આનંદ છે, પણ આનંદમાં ચિંતા છે, ઉદ્વિગ્ન છે. પોતે પોતાના રથ સાથે નીકળેલા છે. લાંબો પ્રવાસ છે ને રસ્તામાં મારવાડ આવે છે, મરુભૂમિ આવે છે અને ત્યાં રસ્તાની અંદર એમને ઉત્કુંડ મુનિ મારવાડમાં મળે છે. ઉત્કુંડ મુનિ કૃષ્ણ મહારાજાને પોતાના આશ્રમમાં આવવા માટે આમંત્રણ આપે છે. કૃષ્ણ મહારાજ, હે કેશવ, મારા આશ્રમમાં પધારો. કૃષ્ણ મહારાજા આમંત્રણનો સહર્ષ સ્વીકાર કરે છે અને ઉત્કુંડ મુનિના આશ્રમમાં પધારે છે. થાકેલા છે, પોતે ત્યાં થાક ઉતારી ભોજન કરી અને ઉત્કુંડ મુનિ પાસે બેસે છે, પ્રણામ કરે છે. અને આ બાજુ ઉત્કુંડ મુનિ કૃષ્ણને ઘણા પ્રશ્ન પૂછવા માટે બહુ બેચેન છે. એમને મહાભારત વિશે જાણવું છે. એટલે તરત એમને જેવા બેઠા કે કૃષ્ણ પર પ્રશ્નનો વરસાદ વરસાવી દીધો. હે કેશવ, તમે પાંડવો અને કૌરવો બંને તમારા પરિવારના સભ્યો છે, તો બંને વચ્ચે તમે મનમેળ કરીને આવ્યા? संतोष बहन, वो कृष्ण महाराज को पूछ रहा है कि कौरव और पांडव दोनों तुम्हारे परिवार के सदस्य है, तो दोनों के बीच में आप मनमेल करा क्या है? अभी दोनों क्या आपस में सुख शांति से रहने वाले हैं? क्या बात है, क्या आपने किया? देखो, उत्कुंड मुनिનો પ્રશ્ન મહાભારતના યુદ્ધ પછી છે. કૃષ્ણ શું જવાબ આપે? કૃષ્ણએ કહ્યું, હે મુનિરાજ, ત્યાં ભયંકર યુદ્ધ થયું અને યુદ્ધમાં કૌરવ વંશનો પૂરો નાશ થઈ ગયો અને 5 પાંડવો બચ્યા છે. मात्र 5 पांडव बच गए हैं युद्ध में. આવું સાંભળતા જ ઉત્કુંડ મુનિ ગુસ્સાથી લાલ ચોળ થઈ ગયા. He cannot control his anger. ગુસ્સામાં આવ્યા અને કેશવને કીધું કે હે કેશવ, જો તમે ધાર્યું હોત તો યુદ્ધ તમે અટકાવી શક્યા હોત,
તમે બળજબરીથી પણ કૌરવોને તમે મનાવી શક્યા હોત, એ યુદ્ધને તમે ટાળી શક્યા હોત. તમે આ યુદ્ધને ટાળ્યું નહીં. લાખો લોકોની હિંસા થઈ, એ માટે જવાબદાર તમે છો અને હું તમને શ્રાપ આપું છું. વાતાવરણ બદલાઈ ગયું. ઉત્કુંઠ મુનિ સત્ય જાણવા માંગતા નતા. કૃષ્ણ સામે કૃષ્ણ છે એ પણ ભૂલી ગયા અને શ્રાપ આપવા તૈયાર થઈ ગયા. કૃષ્ણ જાગૃત થઈ ગયા, સમજી ગયા ઉત્કુંઠ મુનિ અત્યારે ક્રોધમાં છે, એમને શાંત પાડવાની જરૂર છે. અને કૃષ્ણે કીધું, હે ઉત્કુંઠ મુનિ, મેં જે ત્યાં બન્યું છે સત્ય વાત મેં તમને કરી છે. સત્યની વાત જાણ્યા પછી ક્રોધ ના આવે. આપ તો જ્ઞાની છો, આપે જ્ઞાન વડે જાણો છો કે આપે કરેલો ઘણા વર્ષોની સાધના માત્ર એક ક્ષણના ક્રોધની અંદર નાશ પામે છે. ક્રોધ કરતા પહેલા સત્ય જાણવું જરૂરી છે. ક્રોધથી આપે જે કરેલા પુણ્યનું ઉપાર્જન એક ક્ષણની અંદર બળીને ખાક થઈ જશે. ઉત્કુંઠ મુનિ સહેજ શાંત પડ્યા. જ્ઞાની પુરુષ છે, ક્રોધની શું દશા થાય ક્રોધીની એમને ખબર છે. ક્રોધીથી શું નુકસાન થાય એમને ખ્યાલ છે. ક્રોધ આવતા તો આવી ગયો, પણ એ પણ હવે જાગૃત થયા. કેશવને કહે છે, હે કૃષ્ણ, શું બન્યું તમે મને જણાવો. અને કૃષ્ણે સંપૂર્ણ મહાભારતની વાત કરી. પોતે સંધિ માટે ગયા હતા. દુર્યોધને એમનું કેવું અપમાન કર્યું. દુર્યોધને એક કશું પણ જમીન આપવાની ના પાડી અને યુદ્ધ સિવાય પાંડવો પાસે કોઈ ઉપાય રહ્યો નહોતો. અને ધર્મનો સાથ આપવો મારી ફરજ હતી. મારું સમગ્ર સૈન્ય મેં કૌરવને આપ્યું, હું માત્ર પાંડવો સાથે રહ્યો. વાત કરે છે, બધી વાત કરે છે અને સાંભળી ને ઉત્કુંઠ મુનિ શાંત થાય છે. પોતે કેશવ કૃષ્ણની ક્ષમા માંગે છે. ત્યારે કૃષ્ણ કહે છે કે ઉત્કુંઠ મુનિ, આ ક્રોધ આવો છે. ક્રોધ પુણ્યરૂપી ગંજી, ઘાસની ગંજીને એક તણખડા, ક્રોધ રૂપી તણખડો તત્કાળ બાળી નાખવા સક્ષમ છે. ક્રોધ કર્યા પછી એના પરિણામો ભોગવવા માટે આપણે તૈયાર હોતા નથી. માત્ર પસ્તાવાનો વખત આવે છે, વર્ષો જૂના સંબંધનો અંત આવે છે. બહુ સુંદર વાત લખેલી છે ક્રોધ માટે કે ક્રોધ એ स्वभाव रूपी दिवासड़ी। संतोषमन सुनना, जो क्रोध है, जो अपना नेचर है, उसकी जो दिवासली, आप कंडी बोलते हैं ना, कंडी। हाँ हाँ, दिवासली की, हाँ बिल्कुल, हाँ हाँ, बातचीत की कंडी। हाँ, वो दिवासली के टॉप पे, दिवासली का जो टॉप है, टोचकू है, अगर वो टोचकू क्रोध का है, दिवासली के अपने नेचर पे अगर वो टॉप जो क्रोध का है, तो छोटा सा भी उसको घर्षण हुए, फ्रिक्शन हुए, वो अपने आप जल जाता है। बिल्कुल, सबको आग लगा देता है। खूब सुंदर बात करी। क्रोध આપણને ખબર છે, સહેજ બી આપણી અનિચ્છા પ્રમાણે કંઈ થાય તો આપણે ક્રોધમાં આવી જઈએ છીએ, સ્થળ ભૂલી જઈએ છીએ, સામેની વ્યક્તિ કોણ છે એ ભૂલી જઈએ છીએ, આપણા હાથમાં શું છે એ ભૂલી જઈએ છીએ અને ક્રોધથી ન કરવાના કાર્ય આપણે કરીએ છીએ. આપણે ત્યાં અસંખ્ય દાખલા છે, અનેક દાખલા છે. ચંડકૌશિકનો દાખલો છે, જે મુનિ માસક્ષમણને પારણે માસક્ષમણ કરતા હતા, અદ્ભુત સંયમ જીવને પાડતા હતા અને માત્ર એક શિષ્યએ એમને દીડકી યાદ કરાઈ અને વારંવાર યાદ કરાવતા એમનું અભિમાન એમને ક્રોધ લઈ આવ્યું
અને એમને મારવા ગયા શિષ્યને, ખાલી દંડાસનથી મારવા ગયા, પરિણામ એ આવ્યું ત્યાં મૃત્યુ થયું અને સંયમ જીવન ની જે કઈ હતી પુણ્ય રાશિ ક્રોધમાં બળીને ખાક થઈ ગઈ. દેવલોકમાં જવાને બદલે મનુષ્ય લોકમાં આવી અને માળીના એક બાગના માળી તરીકે થયા અને ક્રોધની પરંપરા ચાલુ રહેતા બીજા ભવે ચંડકોશી નાગ થયા. ભગવાન કહે છે કે જીવ તું ક્રોધ ના કરીશ. ક્રોધ એ તારા અહંકારનું કારણ છે, તારી ઈચ્છાઓનું કારણ છે, તારી અપેક્ષાઓનું કારણ છે. આ ઈચ્છા અપેક્ષાઓ તું ઓછી કર. જેમ જેમ ઓછી કરતો જઈશ તેમ તેમ તારો ક્રોધ મંદ થતો જશે. संतोष बहन, क्रोध को कंट्रोल करने के लिए एक ही उपाय है, अपनी इच्छाओं को कम करो, अपनी अपेक्षा एक्सपेक्टेशन को कम कर दो जी, तो क्रोध अपने आप कम हो जाएगा. और क्रोध आ गया तो सबसे दो सुंदर उपाय है. क्या उपाय है दो? एक तो बिल्कुल मौन धारण कर लो. जी, अगर मौन धारण नहीं कर सकते हो तो वो जगह से आप निकल जाओ. You leave that place. That is the best way to control the anger. जी, Ritu, this is the best. If you cannot control your anger, better to leave the place. right, You leave the place. जी, Then you are out of that incidence. Then you able to think yourself. You able to think rationally. Then you able to control your anger. क्रोध ऊपर संतोष बहन बहुत सुंदर किताब यशोजी महाराज ने लिखी है. कसौटी किताब का क्या नाम है? किताब का क्या नाम? कसौटी. कटौती. ओके ओके. इच्छाओं में कटौती करो. लाइब्रेरी में अगर नहीं है तो मुझको बोलना, मैं आपको भेज दूंगा. जी, हिंदी में है? नो, गुजरात में हिंदी में है, मुझको पता नहीं. अगर हिंदी में है तो मैं पूछ लूंगा, अगर हिंदी में है तो मैं आपको हिंदी में भिजवा दूंगा. लेकिन बहुत बढ़िया पुस्तक है, एक्सेलेंट बुक. भिजवा दीजिएगा, भिजवा दीजिए. सबको पढ़ना चाहिए. इंदिरा बहन, रितु, सबको पढ़ना चाहिए बुक. जी, आप मम्मी को भिजवा दीजिएगा, फिर मैं पढ़ दूंगी. जी हाँ, मैं भेज दूंगी बेटा. નથી વાંચી, મને પણ મોકલી આપજો. નથી વાંચી મેં પણ. ઓકે ઓકે. હવે 9 તત્વો પર આજે આગળ વધશું. અજીવ તત્વ. આપણે 3 અજીવ તત્વોની વાત કરી. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળાસ્તિકાય. ગયા પ્રવચનમાં થોડી રૂપરેખા આપણે આપી હતી. કાળ એ અજીવ તત્વનું ચોથું તત્વ છે. કાળ એટલે સમય. જો સમય છે ને એ કન્ટિન્યુઅસ નથી. આપણે 1 સેકન્ડ પછી 2 સેકન્ડ પછી 3 સેકન્ડ એમ સમય બોલીએ છીએ. એટલે સમય જેવી રીતે અધર્માસ્તિકાય, ધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય જેમ પ્રદેશવાળા છે, અખંડ પ્રદેશવાળા છે, એવી રીતે સમય પ્રદેશવાળો નથી. એક ક્ષણમાં જોડાયેલો છે. બરોબર છે? એટલે કાળ સૌથી પહેલા અપ્રદેશી છે, પ્રદેશવાળો નથી. બીજું અરૂપી છે. बराबर संतोष बहन? उसको कोई रूप नहीं है. अच्छा, आगे अभी आगे बढ़िए. वो अनादि है. उसका काल का शुरुआत कब से हुआ? कोई पूछेगा? कोई शुरुआत नहीं है. रितु, when the time started? देखो बहुत गहन चीज है समझने के लिए. टाइम, there is no start of the time. Time is अनादि. और कब तक रहने वाला है? अनादि तक, अनंत रहने वाला है. अनंत काल तक. देखो साइंस में भी टाइम के लिए बोला है. साइंस में there are 3 fundamental units: space, matter and time. So there also scientists ask
कि हाउ लॉन्ग दिस टाइम विल प्रेवेल, टाइम समय कब तक चलने वाला है। तो क्वेश्चन ये आता है कि अगर उसका अंत है, सपोज देयर इज एंड ऑफ टाइम, देन व्हाट इज आफ्टर टाइम, व्हाट इज आफ्टर एंड, दिस इज क्वेश्चन संतोष बेन, जी कि अगर समय का अंत है तो उसके बाद क्या है। हाँ, फिर अंत वापस क्या પછી है? શું, અંત हम्म, પછી સમય હોય, हम्म, એટલે સમય અનંત છે, અનાદિ છે અને અનંત છે. હવે સમય કોઈ ક્રિયામાં ભાગ લેતો નથી, એટલે ઇઝ ઓલ્સો ઇનએક્ટિવ, નિષ્ક્રિય છે. ફક્ત ખાલી સમય વસ્તુનું શું બતાવે છે, જો સમયના આપણે ત્યાં સમયના બે વિભાગ પાડવામાં આવ્યા છે, એક નિશ્ચય કાળ અને એક વ્યવહારિક કાળ. બરોબર સંતોષબેન? એક નિશ્ચય કાળ और એક વ્યવહારિક કાળ. हम्म, તો નિશ્ચય કાળ એટલે શું ને વ્યવહારિક કાળ એટલે શું? નિશ્ચય કાળ એટલે નિશ્ચય, આપણે જ્યારે નિશ્ચય બોલીએ ત્યારે જ્યારે આત્માનું નિશ્ચય સ્વરૂપ એટલે મૂળ સ્વરૂપ, એવી રીતે નિશ્ચય કાળ એટલે કાળનું મૂળ સ્વરૂપ, એના મૂળ ગુણો બતાવે તે. તો કાળ શું કરે છે આ વસ્તુ આપણે સમજીએ. संतोष बेन, समय क्या करता है, व्हाट इज डज, वर्तना, वेरी गुड, परिवर्तना और क्रिया, हाँ, और नई को पुरानी कहता पुरानी, नई वस्तु, परापरत्व, बराबर है। तो मैं अभी आपको समझाता हूँ ये सब क्या है, जरा शांति से समझने की कोशिश करना। थोड़ा डिफिकल्ट है लेकिन समझ पाएंगे, मैं इजी आपको करके समझाऊंगा। अच्छा, સૌથી પહેલો નિશ્ચય કાળ ક્યાં વ્યાપ્ત છે? પૂરા 14 રોકની અંદર નિશ્ચય કાળ વ્યાપ્ત છે, જ્યારે વ્યવહાર કાળ ફક્ત ખાલી અઢી દ્વીપમાં વ્યાપ્ત છે. આપણે વાત સમજાઈશું. સૌથી પહેલા નિશ્ચય કાળનું આપણે સ્વરૂપ સમજીએ કે નિશ્ચય કાળ શું કરે છે, કે દરેક વસ્તુની વર્તના એટલે અસ્તિત્વ, દરેક વસ્તુનું અસ્તિત્વ બતાડે છે. વસ્તુ છે કે નહીં એ આપણે કેવી રીતે બોલીએ, ભાઈ રમેશ હતો એવું બોલીએ ને संतोषबेन? कोई व्यक्ति के लिए हम बोलेंगे कि भाई रमेश था, वो था मतलब क्या है कि वो भूतकाल में ही वाज प्रेजेंस, बराबर है, उसकी प्रेजेंस भूतकाल में थी. हम बोलेगा कि रमेश आएगा तो उसकी प्रेजेंस भविष्य काल में है, रमेश है तो उसकी प्रेजेंस अभी है. तो वो वर्तना है, उसका भूतकाल भविष्य काल वर्तमान काल में प्रेजेंस किसी का दिखाना वो समय का काम है, बराबर है. ये वर्तना हुआ. तो वर्तना का 4 विभाग है. कोई भी चीज चार काल के विभाग से हो सकती है. સૌથી પહેલું અનાદિ અનંત. જગતની અંદર કોઈ બી પદાર્થ ત્યાં અનાદિ અનંત હોય. તો કયા પદાર્થો અનાદિ અનંત છે સંતોષબેન? આત્મા, 6 દ્રવ્ય અનાદિ અને અનંત છે, બરાબર? કાળથી 6 દ્રવ્યો અનાદિ અને અનંત છે. જી તત્વ ક્યારથી છે? અનાદિ છે અને અનંત કાળ સુધી રહેવાનો છે. ધર્મ સિકાય અનાદિકાળથી છે, અનંતકાળ સુધી રહેવાનો છે. અધર્મ સિકાય અનાદિકાળથી છે, અનંતકાળ સુધી રહેવાનો છે. આકાશ અસ્તિકાય અનાદિકાળથી છે, અનંતકાળ સુધી રહેવાનો છે. ઉદ્ગળ અનાદિકાળથી છે અને એ બી અનંતકાળ, ફક્ત ખાલી એની અવસ્થાઓ બદલાશે, બરાબર? દરેકની અવસ્થા બદલાય, પર્યાય બદલાય, પણ મૂળ સ્વરૂપમાં અનાદિ અને અનંતકાળ છે, બરાબર છે? હવે બીજું અનાદિ અનંત, પછી સાદી અનંત. સાદી એટલે જેની શરૂઆત છે અને અનંતકાળ સુધી રહે. તો એવા કેવા પદાર્થો સાદી ને અનંત? તો જે જીવ અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવે, તો વ્યવહાર રાશિમાં આવવું એ આદિ થયું અને
અને એ અભવ્ય જીવ હોય તો અનાદિકાળ સુધી એ વ્યવહાર રાશિમાં રહે. તો અભવ્ય જીવો આદિ અને અનંત છે. બરાબર છે ઇન્દિરાબેન? જી ગુરુદેવ. સાદી બરાબર. અનંત સાદી અનંત ને શાદી કે સાદી આદિ? અનંત, સાદી જી અનંત, બરાબર. હા જે અભવ્ય જીવો છે વ્યવહાર રાશિમાં સાદી અનંત, બરાબર છે. જી. અને ભવ્ય જીવો વ્યવહાર રાશિમાં સાદી શાંત. શાંત. શાંત બરાબર. થઈ જશે. ભવ્ય જીવ મોક્ષે જવાના છે એટલે મોક્ષે ગયેલા જીવો ભવ્ય જીવો વ્યવહાર રાશિમાં સાદી અને એમનો આદિ બી થયો, વ્યવહાર રાશિમાં એનો અંત પણ થયો. બરાબર. બરાબર. જી. જી. અને જે મુક્ત જીવો છે તે એની સાદી અને શાંત. અનાદિકાળથી છે. હા, સાદીકાળથી વ્યવહારમાં છે અને અનંત કાળ સુધી રહેવાના છે મુક્ત જીવો. બરાબર છે. તો આ ચાર વર્તના થઈ. આપણે હવે બીજી રીતે આપણે ગુલાબ બોલીએ તો ગુલાબનું જે સ્વરૂપ છે એ કાલે સારું હતું ને આજે ગુલાબ કરમાઈ ગયું તો આ પર્યાય અવસ્થા થઈ. તો આપણે બીજા વિભાગમાં આવે છે એને પરિણામ પર્યાય કહેવાય. એને શું કહે? પરિણામ પર્યાય. પરિણામ પર્યાય એટલે કે સમયને આધારે જે વસ્તુની પર્યાય અવસ્થાનું પરિવર્તન પામે એ બતાવીએ એ પરિણામ પર્યાય. બરાબર છે. ફરીથી કોઈ બી વસ્તુ ની અવસ્થા બદલાય, સમયને આધારે બતાવીએ કે ભાઈ આ વસ્તુ સમયને આધારે એની અવસ્થા બદલાઈ ગઈ તો એ શું કહેવાય? પરિણામ પર્યાય. દાખલા તરીકે સોનાની લગડી છે, એમાંથી બંગડી બની. તો સોનાની લગડી હતી અને બંગડી બની, ગઈકાલે સોનાની લગડી હતી અને આજે એની બંગડી બની, તો સમયના આધારે એની અવસ્થા બદલાઈ. એને શું કહેવાય? પરિણામ પર્યાય. બરાબર છે. પરિવર્તન પર્યાય અથવા પરિણામ પર્યાય. બરાબર છે. ગુલાબ કાલે સુંદર ઝાડ ઉપર સુંદર હતું તો ગુલાબ કોઈએ તોડી લીધું અને સાંજે જોયું તો ગુલાબ કરવાઈ ગયું હતું. તો આપણે કહીએ કે ભાઈ સવારે ગુલાબ ખીલેલું હતું અને અત્યારે સાંજે કરમાઈ ગયું. તો સમયના આધારે એની અવસ્થા બદલાઈ એ આપણે બતાવ્યું. તો આ શું થયું? સમયના આધારે બતાવ્યું એટલે પરિણામ પર્યાય. જો બીજા આધારે નથી, સમયના આધારે જે વસ્તુમાં પરિવર્તન થાય, નવામાંથી જૂની થાય, જે કઈ કારણે થાય એ સમયના આધારે બતાવીએ બધું શું કહેવાય? પરિવર્તન પર્યાય. પછી ક્રિયા પર્યાય એટલે જે કોઈ ક્રિયા સમયના આધારે બતાવીએ એ બધું ક્રિયા પર્યાય. ધારો કે આપણે કોઈ કહીએ કે ભાઈ આ વ્યક્તિ બહુ ઝડપથી દોડે છે તો સમયના આધારે કે દોડવું એની ઝડપ શેના આધારે બની? બુલેટ ટ્રેન છે 2 કલાકમાં વડોદરાથી મુંબઈ પહોંચી જાય. તો આ શું થયું? એની જે ક્રિયા છે શેના આધારે બતાવી? 2 કલાક એટલે સમયના આધારે બતાવી. તો આ શું કહેવાય? ક્રિયા પર્યાય. રોટલી 10 મિનિટમાં તૈયાર થઈ જશે તો શું થયું? રોટલી કરવાની ક્રિયા સમયના આધારે બતાવી, બધી ક્રિયા પર્યાય. બરાબર? ખ્યાલ આવી ગયો સંતોષબેન? जी. जो कोई क्रिया समय के आधार से हम दिखाते हैं वो सब क्रिया पर्याय. अच्छा, छेल्लू परात्व अपरत्व पर्याय એટલે કોઈ વસ્તુ સારી કે ખોટી, ઊંચી કે નીચી સમયના આધારે બતાવીએ એ બધું પરાત્વ અપરત્વ પર્યાય સમયના આધારે. દાખલા તરીકે આપણે કહીએ કે આ વ્યક્તિ 76 વર્ષની છે અને પેલી વ્યક્તિ 67 વર્ષની છે તો 76 વર્ષની સારી અને 67 વર્ષની ખરાબ એ દ્રષ્ટિએ આપણે બતાવો કે ભાઈ એની ઉંમર તો 76 વર્ષની થઈ ગઈ અને આ વ્યક્તિ તો આ 76 વર્ષ જીવે છે એના વખતે 67 વર્ષે મરી ગઈ. તો શું થયું? આપણે બેની કમ્પેરિઝન કરી, આ વસ્તુ સમયના આધારે એની ઉંમરને કમ્પેરિઝન કરી અને બતાવ્યું. તો આ શું થયું? પરાત્વ અપરત્વ પર્યાય. સમયના આધારે જે વસ્તુનું શ્રેષ્ઠ
કે જગન્ય છે એ ગુણ બતાવીએ, સમયના આધારે બતાવીએ, એ બધું શું કહેવાય? પરાતો અપરતો પર્યાય. એટલે નિશ્ચય જે કાળ છે એના 4 વિભાગ છે. બરોબર છે સંતોષબેન, રીટુ, સુરેશભાઈ? કઈ પ્રશ્ન? ઇન્દિરાબેન? નહીં. ના સમજો પૂછજો, જરા અઘરું છે, સહેજ અઘરું છે, પણ બાકી સિમ્પલ છે કે ભાઈ સમયને આધારે જે નિશ્ચય કાળ છે, સમયને આધારે વસ્તુનું પરિવર્તન, વસ્તુનું અસ્તિત્વ, વસ્તુની ક્રિયા, વસ્તુનું શ્રેષ્ઠતા, જે કઈ સમયના આધારે આપણે બતાવીએ, સમયના આધારે કમ્પેરિઝન કરીએ, બતાવીએ, એ બધું નિશ્ચય. એકવાર બરોબર છે? ફરીથી 4 વિભાગના નામ લેજો ને, ફરીથી 4 જો, વિભાગ. સૌથી પહેલો જે છે એ નિશ્ચય કાળનો સૌથી પહેલો વર્તના પર્યાય. વર્તના પર્યાય. હા, વર્તના પર્યાય. બરોબર છે. બીજો પરિણામ પર્યાય. પર્યાય. ત્રીજો ક્રિયા ક્રિયા પર્યાય. પર્યાય. હા, અને ચોથું પરત્વ અપરત્વ પર્યાય. હા, પરત્વ એટલે સારું, અપરત્વ એટલે ઓછું, પરત્વ એટલે મોટું, અપરત્વ એટલે નાનું. બરાબર? પરત્વ એટલે જી. શ્રેષ્ઠ, અપરત્વ એટલે ખરાબ. બરોબર છે? તો નિશ્ચય કાળની આ વાત ઉતરી ગઈ મગજમાં. હવે આપણે સુંદર વાત કરવાની છે, વ્યવહાર કાળ. संतोष बहन, बहुत इंटरेस्टिंग सब्जेक्ट है. જી. તો વ્યવહાર કાળ કોને કહેવાય? તો આપણે જે વ્યવહારમાં ઉપયોગ કરીએ છીએ સમયનો, એ બધો વ્યવહાર કાળ. 1 સેકન્ડ, 1 કલાક, 1 મિનિટ, આ બધા વ્યવહાર કાળના માપદંડ છે. બરાબર છે? તો આ વ્યવહાર કાળ ક્યાં હોય છે? કે જ્યાં જ્યોતિષ ચક્ર એટલે સૂર્ય ચંદ્ર જ્યાં છે ત્યાં વ્યવહાર કાળ હોય. સૂર્યચંદ્રથી શું થાય? સૂર્યચંદ્રથી દિવસ રાત થાય, અને દિવસ રાતથી આપણે આખી વ્યવહાર કાળની રચના કરી છે. બરોબર? એટલે જ્યાં જ્યાં સૂર્યચંદ્ર છે ત્યાં ત્યાં વ્યવહાર કાળ હોય. તો સૂર્યચંદ્ર ક્યાં છે? અઢીદ્વીપમાં છે. એટલે વ્યવહાર કાળ ક્યાં છે? અઢીદ્વીપની અંદર વ્યવહાર કાળ છે. જો વ્યવહાર કાળ ઘણી રીતે હોય છે. આપણા શાસ્ત્ર પ્રમાણે વ્યવહાર કાળ કેવો છે? એક સમય, પછી આવલિકા, મુહૂર્ત, એ સ્વરૂપે એનું આપણે માપીએ છીએ. બરાબર છે? આપણે સમજીએ જરા, બધું તમને ડિટેલમાં આપણે ફરી સમજીશું, એનો માપ બી લઈશું. આજના સાયન્સને સાથે એની કમ્પેરિઝન કરશું, ને કમ્પેરિઝન બીજે કશે મળશે નહીં. એટલે આજે જ બરાબર શાંતિથી એને સાંભળજો. તો સૌથી પહેલો આપણે વ્યવહાર કાળ શાસ્ત્ર પ્રમાણે એક સમય થયો, એક આવલિકા, એક મુહૂર્ત. જો આપણું સામાયિક કેટલાનું હોય છે? 1 મુહૂર્તનું હોય છે. બરાબર છે? ચોઘડિયા મુહૂર્ત પ્રમાણે હોય છે. એટલે આપણે મુહૂર્ત, આપણું જે પંચાંગ છે આના આધારે ચાલે છે. બરાબર છે? સમય, આવલિકા, મુહૂર્તના આધારે આપણું હિન્દુ પંચાંગ, જૈન પંચાંગ ચાલી રહ્યું છે. બરાબર? હવે વ્યવહારમાં આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? સેકન્ડ, મિનિટ, કલાક. બરોબર છે? તો વ્યવહારની અંદર સેકન્ડ, મિનિટ, કલાક આપણે વ્યવહારથી વ્યવહાર ચાલે છે. તો પછી બીજી રીતે દિવસ, રાત, અઠવાડિયું, પછી મહિનો, મહિના પછી 2 મહિનાની ઋતુ, ઋતુ પછી 3 ઋતુનું આયન ને અને 2 આયનનું વર્ષ. એમ કરીને આપણે ઋતુના આધારે, દિવસ રાતના આધારે એક બીજો માપદંડ છે આપણી પાસે. બરોબર છે? આ બી વ્યવહાર કાળ છે. તો એ રીતે પખવાડિયું, મહિનો, વર્ષ, આવી રીતે આપણે ઘણી રીતે સમયના વિવિધ માપદંડનો ઉપયોગ કરીએ છીએ. આજે સેકન્ડના બી લાખોમાં વિભાગ વાળું ઘડિયાળ મળે છે, જે એટોમિક ઘડિયાળ કહે છે. એ સેકન્ડનો લાખોમાં વિભાગ સુધીનું મેઝરમેન્ટ એ લોકો કરી રહ્યા છે. બરોબર છે? તો આ બધો વ્યવહાર કાળ થયો. તો આજે આપણે શાસ્ત્રમાં, જૈન શાસ્ત્રમાં વ્યવહાર કાળ જે રીતે બતાવ્યો છે એની આપણે ચર્ચા કરીશું, એને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. તો સૌથી પહેલું કે કાળનો ફરીથી વિભાગ ન પડી શકે, અવિભાજ્ય ભાગ, which cannot be divided further. You cannot divide that item further, that unit further.
એને એક સમય કે શું કે એક સમય। एक मिनट ना जरा संतोष बेन जरा पचकान में नौकार जी सिखा जी 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 तो व्यवहार काल में एक समय એટલે which cannot be divided any further। એક સમયનું માપ કેટલું હોય તો આપણા શાસ્ત્રમાં લખેલું છે કે એક હષ્ટપુષ્ટ માણસ ખૂબ બહાદુર કદાવર માણસ છે, મજબૂત માણસ છે, એના હાથમાં ભાલો છે। भाला हिंदी में क्या बोलते हैं? भाला का वो युद्ध में भाला का उपयोग करते हैं ना, तलवार जैसा लंबा वाला। मुझको पता नहीं जी हिंदी में क्या बोलते हैं। भाला 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 ठीक है। भाला ही कहते हैं। हाँ हाँ जी हाँ, तो एना हाथમાં ભાલો છે અને ગુલાબની કોમળ પાંખડીઓ, पीटल लीव्स वेरी सॉफ्ट, अगर 100 પાંખડી को भेगा कर दे, इकट्ठा कर दे, और ये आदमी अपने पूरे जोर से ये पांदड़ियों को वो पियर्स करता है, तो 100 पांदड़ियों को पियर्स करने में जो टाइम लगता है वो कितना टाइम होगा संतोष में? वो सेकंड के कुछ ही क्षण में वो पूरा पियर्स हो जाएगा। तो अभी दो दो पंख के बीच में બે પાંખડીની વચમાં એને જે સમય ગયો, એને કાણા પાડવામાં, એને છેદવામાં જે સમય ગયો, એ કેટલો સમય કહેવાય છે? અસંખ્ય સમય। असंख्य અસંખ્ય। આંખના પલકારો આપણે માણીએ એમાં કેટલો સમય જાય? આમ કરીએ તો અસંખ્ય સમય। એટલે સમય એટલો નાનો છે કે આંખના પલકારામાં અસંખ્ય સમય સુધી એ સમય વીતી જાય છે। હવે અસંખ્ય સમયનું માપ આપણે આગળ કરશું કે અસંખ્ય સમય કોને કહેવાય, પણ સૌથી પહેલો આપણે એક સમજીએ કે જેનું વિભાજન ન થઈ શકે એ યુનિટ છે એક સમય। બરાબર છે? હવે 9 સમય ભેગા થાય, 9 ટાઈમ જે યુનિટ છે 9 સમયનો, એને શું કહેવાય? જગન્ય અંતમુહૂર્ત। આપણે અંતમુહૂર્તની ઘણી વખત વાત કરીએ છીએ કે ભાઈ સામાયક આપણું મન અંતમુહૂર્ત સુધી ધ્યાનમાં ટકી રહે, તો જગન્ય અંતમુહૂર્તનું માપ કેટલું? 9 સમય। 9 समय અને સૌથી વધારે મોટું અંતમુહૂર્તનું માપ કેટલું? તો એક મુહૂર્તની અંદર એક સમય ઓછું એ અંતમુહૂર્ત। બરાબર છે? વધુમાં વધુ ઓછામાં ઓછું 9 સમય અને વધુમાં વધુ એક મુહૂર્તની અંદર એક સમય ઓછું એ અંતમુહૂર્તનું માપ। આપણે કેટલી વખત કહીએ છીએ, આપણે પર્યાપ્તના જ્યારે શીખ્યા ત્યારે વાત કરી કે ભાઈ પહેલી પર્યાપ્તિ, આહાર પર્યાપ્તિ કેટલા સમયમાં પૂર્ણ થાય? एक समय એક સમય। एक समय हाँ, एक समय पहली एक समय અને શરીર પર્યાપ્તિ एक अंतर मुहूर्त એક અંતમુહૂર્ત। બરાબર? એક અંતમુહૂર્ત એટલે એક મુહૂર્તમાં એક સમય ઓછો। આપણે મુહૂર્તનું માપ આવશે બધું આપણે આજે લઈશું। બરાબર છે? વસ્તુ સમજી લઈએ। બીજી પર્યાપ્તિ, ઇન્દ્રિય પર્યાપ્તિ બીજા અંતમુહૂર્તની અંદર। બરાબર છે? એટલે અંતમુહૂર્તનું માપ આપણે ત્યાં શાસ્ત્રોમાં એનો ઉપયોગ વ્યવસ્થિત આપણને વસ્તુ સમજવામાં કરવામાં આવ્યો છે। હવે બરાબર, હવે આગળ વધીએ કે અસંખ્ય સમય જે છે એને ત્યાં આપણે ત્યાં એનો યુનિટ આપવામાં કીધું છે। અસંખ્ય સમયનું માપ શું? એક આવલિકા। યાદ રાખો, મેં છે ને ચેપ્ટર આ બધું વોટ્સએપમાં મૂકેલું છે, એ જરા તમે પછી શાંતિથી વાંચી લેજો। આજે આપણે એને સમજી લઈએ। અસંખ્ય સમય એટલે એક આવલિકા। બરાબર? હવે 256 આવલિકાનો એક શુલ્લક ભાવ આપણે સમજીએ કે શુલ્લક ભાવ એટલે શું?
કે નિગોદની અંદર જે જીવ જે છે એ જન્મીને મરણ પામે એ કેટલા સમયમાં મરણ પામે? ઓછામાં ઓછો સમય 256 આવલિકા. શાસ્ત્રોકારોએ કેવળ જ્ઞાની ભગવંતોએ પોતે પોતાના જ્ઞાનની અંદર આ સ્પષ્ટ રીતે જોયું છે અને એ રીતે અહીંયા સૌથી પહેલું માપ આપણી પાસે આવે છે કે 256 આવલિકા એટલે ક્ષુલ્લક ભાવ. હવે આજના સમય પ્રમાણે 256 આવલિકા શું એ આપણે આગળ જોઈશું. એનું ગણિત તમને આજે બતાવું છું. ये તમને બીજે ક્યાંય संतोष ये आपको मिलेगा, मेरे साथ कहीं नहीं मिलेगा. 256 આવલિકા એટલે નિગોદનો એક ભાવ એટલે શુલ્લક ભાવ. હવે આગળ વધીએ કે આશરે 17.5 શુલ્લક ભાવ એટલે શ્વાસોશ્વાસ. કેટલું? અથવા તો એક્ઝેક્ટ કહીએ 17.35 એના એક્ઝેક્ટ ફિગર છે, પણ એને આવલિકામાં ગણીએ તો 4446 પોઈન્ટ સમથિંગ આવલિકા થાય એ પ્રમાણે એક શ્વાસોશ્વાસ. એટલે આપણો જે શ્વાસોશ્વાસ છે કેટલી આવલિકાનો હોય છે? 4446, 4446 પોઈન્ટ સમથિંગ. ओके संतोष बहन, अपना जो श्वासोश्वास है, हम एक श्वास लेते हैं और श्वास छोड़ते हैं. हाँ, वो निश्वास. श्वास लेना और श्वास छोड़ना, उच्छ्वास, दोनों में जो समय जाता है वो समय उसको एक प्राण बोलते हैं. और एक प्राण में कितनी आवलिका होती है? 4446. करेक्ट? अच्छा, अभी आगे बढ़ते हैं. तो 7 प्राण का एक स्तोक होता है, ये मेजरमेंट है, उसमें ज्यादा मत जाइए. 7 स्तोक का एक लव होता है. फिर 38.5 लव की एक घड़ी होती है. तो 77 लव का एक मुहूर्त होता है. संतोष बहन, जो 77 लव होता है उसका एक मुहूर्त होता है. तो 77 लव है तो कितना शुल्लक भाव होगा? देखो, हमने 17.35 शुल्लक भाव मतलब एक प्राण. तो सबसे पहले 7 into 7 into 77, 33,773 प्राण इज इक्वल टू 1 मुहूर्त. बराबर है? 3773 प्राण इज इक्वल टू 1 मुहूर्त. अच्छा, एक मुहूर्त, अभी हम लेटेस्ट कंपेयर विद द प्रेजेंट साइंस. एक मुहूर्त कितने मिनट का होता है? 48 मिनट. अभी देखो, एक मुहूर्त में कितने प्राण होते हैं? एक मुहूर्त में प्राण, हाँ, 3773 प्राण इज इक्वल टू 1 मुहूर्त. 48 मिनट इज इक्वल टू 3773 प्राण. बराबर है? अच्छा, तो आवलिका कितनी हुई एक मुहूर्त की? वो तो एक मुहूर्त में करोड़ में आती है. देखो, 3773 multiply by 65.536 is equal to 1,67,76,216 आवलिका is equal to 1 मुहूर्त. मैंने उसमें लिखा है. वो गाथा में भी आता है नव तत्व की. हाँ. कितना है? 1 करोड़ 1 करोड़ 67 लाख 76,216 आवलिका इज इक्वल टू 1 मुहूर्त. अभी देखो, मैं आपको एक सुंदर चीज बताता हूँ. 48 मिनट का एक मुहूर्त है. और 48 मिनट में कितना सेकंड? 48 into 60.
2880 सेकंड इज इक्वल टू 1 मुहूर्त. हुआ ना? इफ यू मल्टीप्लाई 48 by 60, it comes to 2880 seconds. So 2880 seconds is equal to 1 muhurat is equal to 1 crore 67 lakh 76,216 आवलिका. Correct? जी Pure mathematics है संतोष भाई. जी जी. तो यहाँ 260 है ना, हाँ? गलत हो गया थोड़ा. 267 लिख दिया आपने आवलिका. 200 216 है वो. 216. 216. हाँ, और इसमें गलत छप गया. 367 नहीं लिख नहीं, दिया. वो क्या है, कैलकुलेशन है. हाँ जो एग्जैक्ट अच्छा. कैलकुलेशन है ना, मैं हाँ आपको जी जो हाँ जी. फॉर्मूला है ना, वो this is an, you can say is a calculation error. कोई ज्यादा एरर नहीं है. ओके ओके ओके. जी जी हाँ, जी जी. क्योंकि दिस इज नॉट एग्जैक्ट फिगर नहीं है ये. ओके ओके ओके. तो मैं आपको बताऊं उसका एग्जैक्ट क्या है. आपने क्वेश्चन पूछा, उसमें लिखा है ये पूरा जो है ना, देखो ऐसा है, जो 4446 है ना, जी तो एग्जैक्ट कैलकुलेशन ऐसा है 4446 बाद में जो अपूर्णांक है 2458 डिवाइडेड बाय 3773. ओके. पॉइंट्स में जाके. हाँ ऐसा है, मैथमेटिक्स ऐसा है. तो थोड़ा बराबर कैलकुलेशन में आप थोड़ा कुछ एक डेसिमल ऐसे करेंगे तो थोड़ा फर्क आता है. बराबर तो अभी बराबर. मेरे जी. कहने का क्या है कि देखो, एक सेकंड में कितनी आवलिका होती है. मैं आपको एक चीज बताता हूँ आपकी समझ के लिए, जो कहीं कहीं कैलकुलेशन दिया नहीं है. एक सेकंड में कितनी आवलिका होती है. हमने देखा 2880 सेकंड में 1 करोड़ 67 लाख 76,216 आवलिका. तो एक सेकंड में 5825 पॉइंट समथिंग आवलिका. तो एक सेकंड में कितनी आवलिका होती है. 5800. 5825 आवलिका अराउंड. अच्छा, तो एक आवलिका में कितना सेकंड होता है. एक आवलिका जो असंख्य समय का एक आवलिका है, तो ऐसा एक सेकंड का 10,000 विभाग करेंगे और उसमें 17 विभाग में एक आवलिका खत्म हो जाएगी. बहुत छोटा समय. देखो कहीं ये आपको ये कैलकुलेशन कहीं मिलने वाला नहीं है. तो एक आवलिका इज इक्वल टू 0.00017 सेकंड. આપે મૂક્યું છે ચાર્ટમાં બધું. हाँ, हाँ चार्ट में मैं મૂકેલું. सेकंड हाँ, चार्ट में है. सेकंड चार्ट 2 चार्ट दिए ना કેમ उसमें કે है second. મગજમાં ઘૂસતું નથી. મગજમાં નથી બેસતું એમ બધું. હા, જરા અઘરું છે, પણ આ તો હા. જસ્ટ સમજવા માટે કે ભાઈ આજે આપણે સેકન્ડ નો ખ્યાલ આપણને આવે છે. આપણે ઘડિયાળ સમય જોઈએ, સેકન્ડ અહીંથી આમ જતા આટલી વાર લાગી એવું મગજની અંદર આપણને ખબર છે. આપણને આવલિકા વિશે ખબર નથી, બરાબર ને. આવલિકા શું એનું આપણને પરસેપ્શન નથી, પણ સેકન્ડ નું વી હેવ ધ પરસેપ્શન લીધું. કરેક્ટ. Fleeting વી perception. અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ સેકન્ડ. આપણને ખ્યાલ 1 મિનિટ એટલે કાંટો આખો અહીંથી આમ જાય એટલે 1 મિનિટ થાય, એવું મગજની અંદર આપણને પરસેપ્શન આપણે વી અન્ડરસ્ટુડ થાય. બરાબર. એક સેકન્ડ ની અંદર કેટલી આવલિકા પસાર થાય. 5,825 આવલિકા આશરે. ઓહ. 26-25-26 ની વચમાં એમ. તો એક સેકન્ડ ની અંદર આશરે 5,825 આવલિકા જેટલો સમય પસાર થઈ જાય. એટલે ભગવાને કેવા જ્ઞાનીએ સેકન્ડ નો ત્યાં સુધીનો ભાગ આપણને બતાવ્યો. ખ્યાલ આવે. જી. હવે એટલે જો આ વસ્તુ ખાસ આપણે સમજવા માટે લીધેલી
કે ભાઈ આપણને ખ્યાલ આવે કે આવલિકા એટલે શું, બરાબર. હવે આગળ વધીએ કાળમાં. સમય કેટલો થયો? 8 વાગે. હજુ આજે વ્યવહાર કાળ થોડો પતાવી દઈએ. હવે એક મુહૂર્ત. હવે કેટલા મુહૂર્ત નો દિવસ થાય? 30 मुहूर्त 30 30 30 मुहूर्त का દિવસ. 24 કલાક ઇઝ ઇક્વલ ટુ 30 મુહૂર્ત. जी 24 કલાકનો એક દિવસ રાત. हम्म, હવે જો આપણે જે દિવસ અહીંયા મૂકીએ છીએ, આપણે તિથિ ગણીએ છીએ. એ તિથિ ચંદ્ર વર્ષ પ્રમાણે છે. એટલે આખું આપણું પંચાંગ ચંદ્ર વર્ષ પ્રમાણે છે, બરાબર છે. તો 30 મુહૂર્ત નો એક દિવસ, जी 15 દિવસનું એક પખવાડિયું, जी બરાબર. जी 2 પખવાડિયાનો એક મહિનો हम्म, અને 12 મહિનાનું એક વર્ષ. આ તો બિલકુલ ક્લિયર છે આપણને, जी બરાબર. રીતુ, this हाँ clear to us. यस 12 यस months is equal to 1 year जी जी अपने पंचांग के प्रमाणे, बराबर है ने. हाँ जी 30 days is equal to 1 month 1 and month and 12 months is 12 equal to month 1 year, बराबर. जी जी अच्छा, 5 साल का एक युग, युग बराबर. और 84 लाख वर्ष का एक पूर्वांग. हमारा युग के बाद शताब्दी और शताब्दी के बाद पूर्वांग. तो 84 लाख वर्ष का एक पूर्वांग, बराबर है. जी और 84 लाख पूर्वांग का एक पूर्व. ओ तो एक पूर्व का कितना वर्ष हुआ? 84 लाख इंटू 84 लैक्स इंटू 84 लैक्स इज इक्वल टू 70560 बिलियन. लिख लो, 70560 बिलियन ईयर्स इज इक्वल टू 1 पूर्व. पूर्व हमारा मेजरमेंट है. दिस इज हाउ वी मेजर, बराबर है. एक पूर्व का कितना साल हुआ? 70,560 बिलियन ईयर इज इक्वल टू 1 पूर्व. और ऋषभदेव भगवान का आयुष्य कितना था? 84 लाख पूर्व 83 लाख पूर्व तो कितने अबज वर्ष का आयुष्य था? ओहो इसको ये एक पूर्व भी 84 लाख ऐसे ऐसे 84 लाख बहुत ज्यादा. तो 70,560 बिलियन इंटू 84 लैक्स तो ऋषभदेव भगवान का आयुष्य था. अच्छा, 84 लाख पूर्व इज इक्वल टू 1 तृतीयांक. ये मेजरमेंट है. वो ऐसे करके 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 हम 24 अप टू 24 त्रुटिकांक का त्रुटि होता है, ऐसा आगे आगे सबका नाम दिया है. लास्ट इज शीर्ष प्रहेलिका. तो उसमें कितने अंक आते हैं? 194 डिजिट्स. ओहो तो वहां तक का हमारा मेजरमेंट है. बाद में उससे जो बढ़ के जो बोलता है उसको असंख्य वर्ष बोला जाता है. असंख्य वर्ष मतलब जो अपने वेयर वी कैन नॉट काउंट. हमारा काउंटिंग जब खत्म हो जाता है तब से असंख्य वर्ष चालू हो जाता है. तो असंख्य वर्ष जो 194 अंक के फिगर से भी ज्यादा है, ये असंख्य वर्ष. तो असंख्य वर्ष इज इक्वल टू 1 पल्योपम. ફરીથી સમજાવજો ને અસંખ્ય વર્ષ ફરીથી असंख्य वर्ष એટલે આપણે જે 84 લાખ પૂર્વ સુધી પહોંચ્યા, બરાબર છે. જી હા હવે 84 લાખ પૂર્વ ગુણ્યા 84 લાખ પૂર્વ. is equal to 1 true time. 84 लाख true time into 84 lakhs is equal to 1 true teeth. ऐसे करके करके 24 तक हमारा मेजरमेंट जाता है. 24 34 नाम है ऐसे त्रुटि के आगे 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 ऐसे. और जो लास्ट नाम है मेजरमेंट का उसको शीर्ष प्रहेलिका बोलते हैं.
रहेगा। જી शीर्ष पहेलिका। तो આ બધું शीर्ष પહેલી વાર पहेलिका जो है उसमें 194 तक डिजिट जी। आते हैं। 190 194 194 वाले ये वैल्यू है अच्छा और उसके आगे जो वैल्यू है वो असंख्य वर्ष। बराबर है? પહેલી વાર इंदिरा बहन? સાંભળ્યું એટલે થોડું હા પહેલી વાર સાંભળ્યું ને એટલે થોડું ના ના કઈ વાંધો નહીં. આપણે ડિટેલ એટલા માટે લઈએ છીએ કે આ વસ્તુ ક્યારે આપણે સમજવામાં આવતી નથી. પણ આજે જરા થોડી ક્લેરિટી, જેવી રીતે આવલિકાની ક્લેરિટી કરી કે ભાઈ 1 સેકન્ડમાં 5448 આવલિકા થઈ જાય, આપણને કઈ અહેસાસ થાય કે આવલિકા શું છે. ભગવાને જે આવલિકા જે આપણને બતાવી છે, આપણને ખ્યાલ આવે કે ભાઈ 1 સેકન્ડમાં 5400 જેટલી આવલિકા જેટલો સમય પતી જાય. બરાબર છે? અને આને આપણે પછી વિચારીએ કે ભાઈ 256 આવલિકા એટલે 1 શુલ્લક ભવ. તો આપણને એનો બી ખ્યાલ આવે કે 1 સેકન્ડમાં કેટલા ભવ પસાર થાય. એનું કેલ્ક્યુલેશન ફરીથી મૂકીશ. 1 સેકન્ડની અંદર કેટલા ભવ પસાર થાય. અને નિગોદના જેવો 1 સેકન્ડમાં કેટલી વાર જીવે ને મરે, આપણે કેલ્ક્યુલેશન છે, મેથેમેટિક્સ તરત ખ્યાલ આવી જાય. એટલે ખાલી વાતો નહીં, પણ આપણને એનું અંદરથી આપણને એનો અહેસાસ થાય, આપણે કઈ સમજી શકીએ, એના માટે આ વાત કરું છું. એટલે અસંખ્ય વર્ષ એટલે આટલા બધા આંકડાથી બી મોટી જે ફિગર હોય એ અસંખ્ય વર્ષ, એવું મારું કહેવાનો મતલબ છે. ખ્યાલ આવ્યો? जी જે આપણે પછી કાઉન્ટ ના ગણી શકીએ એને અસંખ્ય વર્ષ એટલે એક પલ્યોપમ. जी ભાઈ 10 કોડા કોડી પલ્યોપમ એટલે એક સાગરોપમ. 10 કોડા કોડી સાગરોપમ એટલે એક ઉત્સર્ગપિંડી અથવા એક અવસર્ગપિંડી. આપણે બધા માપ છે. 10 કોડા કોડી એટલે 10 કરોડ ઇન્ટુ 10 કરોડ ઇન્ટુ 10 કરોડ पल्योपम इज इक्वल टू 1 सागरोपम. अब पल्योपम का कैलकुलेशन असंख्य है, वो असंख्य की संख्या को आपके दिमाग में घुस जाए, इसीलिए शास्त्र में उसका एक दृष्टांत दिया है कि भाई 10 एक करोड़ ने पल्योपम એટલે શું? 10 કરોડ ને 1 કરોડ વડે ગુણવાનું કે 10 કરોડ ને 10 કરોડ વડે ગુણવાનું 10 કરોડ ને 10 કરોડ વડે ગુણવાનું. ના 1 કરોડે ગુણવાનું હોય 1 કરોડ છે તો 10 કરોડ ને 1 કરોડે ગુણીએ તો 10 કરોડા કોડી આવે એમ. 10 ને 10 થી ગણીશું તો 100 કરોડા કોડી આવશે. હા, તમારી વાત બરોબર છે. हाँ 10 करोड़ को 1 ही करोड़ से गुणना है बराबर. છતાં બી મારા વાત ખ્યાલ સાચી છે. नहीं बराबर મારા कह रहे हो. મગજમાં ખોટી ગણતરી છે, પૂછી લઈશું, પણ બરાબર તમારી વાત હા. બરોબર લાગે છે. जी પણ जी આપણે એ કન્ફર્મ કરી લઈશું. બરાબર છે? जी જી जी જી તો એક પલ્યોપમ એટલે શું? આપણે અસંખ્ય. ત્યાં એક દાખલો એક સમજવા માટે બતાવ્યું છે કે ભાઈ 1 યોજન પહોળો, 1 યોજન ઊંડો, 1 યોજન ચોડાઈ વાળો ખાડો બનાવો. કેટલો? એક યોજન 4 ગાંવ. 4 ગાંવ એટલે પ્રેઝન્ટ આઈ થિંક અરાઉન્ડ 3 કિલોમીટર. એટલે 12 કિલોમીટર 12 કિલોમીટર 12 કિલોમીટર વાળા એક પીઠ ખડ્ડા બનાવો. બરાબર? એટલો ઊંચો ખાડો બનાવ્યા પછી એમાં યુગલિક જે આવે એના વાળ બહુ જ કોમળ હોય. એ વાળને એક વાળના અસંખ્ય ટુકડા કરો અને ટુકડા કરી અને બધો ખાડો ભરી દો. એ ખાડો ભરી દીધા પછી એને એટલો સખત ભરો કે આખો હાથીની સેના ઉપરથી જાય તો એ ખાડામાં એક વાળ બીજો જાય નહીં. એક આ કલ્પના છે, તમે સમજો, એક સમજવા માટે કલ્પના છે. પછી 100 વર્ષે એ ખાડામાંથી એક વાળનો ટુકડો બહાર કાઢો અને એમ કરતા કરતા જેટલો સમય જાય એટલો બધો એક અસંખ્ય વર્ષ સમય. एक બરોબર? पल्योपम. जी એક પલ્યોપમ. બરાબર? जी એવા 10 કોડાકોડી પલ્યોપમ એટલે એક સાગરોપમ. અને 10 કોડાકોડી સાગરોપમ એટલે એક ઉત્સર્ગપિંડી અથવા એક અવસર્ગપિંડી. અત્યારે આપણે શું ચાલી રહી છે? अवसर पिंडी नो 5वां आयो. અવસર પીડી પાંચમો વાળો. जी બરાબર? હવે
20 કોડાકોડી સાગરોપમ એટલે એક કાળચક્ર. એક કાળચક્ર મૂકીએ. અત્યારે અવસર પીણી બધું ઘટી રહ્યું છે, ઉત્સર પીણી બધું વધી રહ્યું. એક કાળચક્ર એટલે કેટલા કેટલા કાળનું થાય? 20 કોડાકોડી સાગરોપમ. હવે અનંત કાળચક્ર એટલે એક ઉદ્ગળ પરાવર્ત કાળ. બરોબર? અનંત કાળચક્ર એટલે આપણે ક્યારથી આ જગતમાં છીએ સંતોષબેન? અનંત ઉદ્ગલ પરાવર્તન. આપણે તો છે જ, ઉદ્ગળ પરાવર્ત કાળથી અનંત કાળ ચક્રોથી આપણે ભમી રહ્યા અહીંયા છીએ. આ જગતમાં છે. બરાબર જી. છે? એટલે અનંત ઉદ્ગળ પરાવર્ત કાળ ને ભૂતકાળ કહેવાય. અને ભવિષ્યકાળ કેટલો છે? અનંત ઉદ્ગળ પરાવર્ત કાળ. હા, બરોબર. થોડો ખ્યાલ આવ્યો વસ્તુનો? અનંત ગુણા ઉત્કલ પરાવર્ત બરાબર ભવિષ્યકાળ, એવું ને? હા, અનંત અનંત ઉદ્ગળ પરાવર્ત કાળ એ ભવિષ્યકાળ અને અનંત ઉદ્ગળ પરાવર્ત કાળ એટલે ભૂતકાળ. આપણે ભવિષ્યકાળ ને ભૂતકાળ કરતા અનંત ઘણો બતાવ્યો શાસ્ત્રોમાં. શાસ્ત્રોમાં, હા, બરાબર છે. જી. તો વ્યવહાર કાળમાં કઈ પ્રશ્ન હોય તો પૂછો, નહીં તો આવતી વખતે સહેજ ફરીથી સમજવાની સહેજ ફરીથી વાત કરશું. થોડું અઘરું છે પણ બધી વસ્તુ આપણે અહીંયા આજે લીધેલી છે કે જેથી ક્યારેક બી શાસ્ત્રમાં આપણે ભણીએ ત્યારે આ બધી વસ્તુ આપણી નજર સામે આવે, એને આપણે સમજી શકીએ. બરોબર છે? જી. કઈ પ્રશ્ન? ફરીથી થોડું સમજી લઈશું, ફરીથી થોડું સ્ટડી કરીને ફરીથી સમજી લઈશું. હા, ફરીથી જે મેં આપ્યું છે કોઠો આખો ફરીથી વાંચીને ફરીથી આપણે સમજી લઈશું. અને આ સેકન્ડ નું બી ગણિત મેં આપેલું છે એ બી જરા સમજી લઈશું. આ એટલા માટે આપ્યું છે કે આપણને ખ્યાલ આવે કે આજના સમય સાથે એનું કેવી રીતે આપણે જોડી શકીએ. બરાબર ને? જી. ઓકે. હા, જી. સંતોષબેન, રીતુ, તલાટી સાહેબ કોઈ પ્રશ્ન? तलाटी साहब कोई प्रश्न? ये प्रहेलिका में आपने क्या बताई? प्रहेलिका की कितनी संख्या बताई आपने? 139। प्रहेलिका में कितनी डिजिट्स हैं? 194 डिजिट. ओके, 194 डिजिट. 194 डिजिट्स. ओके ओके, जी जी, ओके, जी जी. मैं आपको नेक्स्ट टाइम जी 1 सेकंड में कितने सुलभ भव है उसका कैलकुलेशन में दूंगा. जी 1 सेकंड में. ओके. जो कहीं लिखा नहीं है, ये प्योर मैथमेटिक्स है. मैं आपको गणतरी करके आई विल कैलकुलेट एंड गिव यू. देयर इज नथिंग मच टू इट. बराबर है? लेकिन ये बहुत बढ़िया चीज है कि भाई 1 सेकंड में आपका आवली का 5825 आवली का वो आप अभी वो आवलिका का अभी तक समझ नहीं पाते थे लोग, तो अभी आपको एक ख्याल आ गया कि भाई 1 सेकंड में इतनी आवलिका होती है. ओके, तो shall we close or you have some question? एक बार रिवाइज करना पड़ेगा, फिर क्वेश्चंस का समझ में आएगा. एक बार तो बराबर रिवाइज करेंगे. આવતા રવિવારે છે ક્લાસ ઓડીમાં? આવતા રવિવારે હું તમને જણાવીશ. મોટે ભાગે છે. શું છે આવતા રવિવારે? ઓડી ચાલશે ને? હવે ઓડી ચાલે છે ને? બરાબર. હું જરા જણાવીશ તમને આવતા રવિવારે ક્લાસ છે કે નહીં. બરાબર છે? હોળીમાં કોઈને વાંધો ના હોય તો મને બહુ વાંધો નહીં આવે. ઓકે. 9 તત્વ છે તો અસજ્જાઈ લાગે ને ગુરુજી? હા, 9 તત્વમાં અસજ્જાઈ લાગે ને આપણને, એટલે પૂછું છું. હા, એ તો નવું આપણે શીખતા હોઈએ તો. હા,
એનું આપણે એની ગાથા કરીએ એ અસત્ય. બાકી વિવેચન પ્રવચન કરીએ છીએ. આ તો બરાબર. આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, ગાથા ગુપ્ત નથી. બરાબર છે? જી ગુરુ. હા. ઓકે. તો પ્રણામ. નવકાર મંત્રથી આજના પ્રવચનની સમાપ્તિ કરશું. નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સુપસૌ નમેસો પંચન મુક્તારો સોપાવ પ્રાસનો મંગલાણં ચ સુપૈસિમ પરમં હવૈ મંગલમ જેનાગ્ન વિરુજ્ય કે બોલાય તે સવિ બનુ થાય. અચ્છા. સર્વને પ્રણામ. પ્રણામ પ્રણામ. બધાને. સર્વને પ્રણામ.